નમસ્કાર, આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે। આજે આપણે ઇતિહાસની એક એવી સફર પર જવાના છીએ જેણે ભારતના સામાજિક માળખાને મૂળમાંથી બદલી નાખ્યું। વિચારો, એક એવો સમય જ્યારે સમાજ જૂની રૂઢિઓમાં જકડાયેલો હતો અને ત્યારે કોઈ એક વ્યક્તિ સદીઓ આગળનું વિચારે। રાજા રામમોહન રાય એક એવા જ મહાન શિલ્પી હતા જેમણે ખરા અર્થમાં એક સમાનતાવાદી સમાજનો પાયો નાખ્યો। ચાલો તેમના વિશે વિસ્તારથી જાણીએ। તેમને આધુનિક ભારતના પિતા કહેવામાં આવે છે અને ખરેખર આ બિરુદ તેમને અમસ્તું જ નહોતું મળ્યું। આ માટે તેમને સદીઓથી ચાલી આવતી અંધશ્રદ્ધા અને અંધકારનો હિંમતભેર સામનો કરવો પડ્યો હતો। જ્યારે આખો સમાજ જૂની પ્રથાઓમાં અટવાયેલો હતો ને, ત્યારે તેમણે જ જ્ઞાન અને તર્કનો રસ્તો બતાવ્યો। ખરેખર તેઓ એક રિયલ ગેમ ચેન્જર હતા। તો ચાલો સૌથી પહેલા તેમના બાળપણ અને શિક્ષણ પર એક નજર કરીએ। તેમનો જન્મ 22 મે 1772ના રોજ બંગાળના રાધાનગર ગામમાં થયો હતો। એક વાત જે તેમના વિશે બહુ જાણીતી છે તે એ કે બાળપણથી જ તેઓ ગજબના બુદ્ધિશાળી અને જિજ્ઞાસુ હતા। મતલબ દુનિયા જેવી છે તેવી સ્વીકારી લેવાને બદલે આવું શા માટે એ પ્રશ્ન પૂછવાની તેમની આદત જ આગળ જતા તેમના મહાન કાર્યોનું કારણ બની। હવે અહીં એક ખરેખર રસપ્રદ બાબત જુઓ। નાની ઉંમરમાં જ તેમણે કેટલી બધી ભાષાઓ પર પકડ જમાવી લીધી હતી। માત્ર બંગાળી જ નહીં, પણ સંસ્કૃત, પર્શિયન, અરબી અને અંગ્રેજી જેવી ભાષાઓ પણ તેઓ શીખ્યા। આનાથી ફાયદો એ થયો કે તેઓ દુનિયાના અલગ અલગ ધર્મો અને સંસ્કૃતિઓને તેમના મૂળ સ્વરૂપમાં વાંચી શક્યા। અને આ જ વસ્તુએ તેમનો દૃષ્ટિકોણ એકદમ વિશાળ અને પ્રગતિશીલ બનાવ્યો। જેમ જેમ તેઓ મોટા થયા તેમણે આપણી આસપાસ ચાલતા ભેદભાવ, અન્યાય અને અંધશ્રદ્ધાને બહુ નજીકથી જોયા। આ બધું જોઈને તેમના મનમાં એક પ્રબળ આક્રોશ જન્મ્યો। આ કોઈ સામાન્ય ગુસ્સો નહોતો, પણ આ જ અન્યાયી પ્રથાઓએ તેમનામાં આખા ભારતીય સમાજને બદલી નાખવાની એક જબરજસ્ત ચિનગારી પ્રગટાવી દીધી। હવે વાત કરીએ તેમના જીવનના સૌથી મોટા અને મહત્વપૂર્ણ સંઘર્ષ વિશે, સતી પ્રથા વિરુદ્ધની તેમની લડત। સતી પ્રથા, આ શબ્દ સાંભળતા જ આજે પણ કંપારી છૂટી જાય છે। આ એક અત્યંત ક્રૂર પ્રથા હતી જેમાં પતિના મૃત્યુ પછી પત્નીને પણ તેની ચિતા પર જીવતી સળગાવી દેવામાં આવતી। જરા વિચારો, રાજા રામમોહન રાયે આ અમાનવીય પ્રથા સામે અવાજ ઉઠાવ્યો। સમાજના ભારે વિરોધ અને ધાર્મિક દબાણ છતાં તેઓ મહિલાઓના અધિકારો અને તેમના જીવ બચાવવા માટે અડગ રહ્યા। તો અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે તેમની આ અથાગ મહેનત રંગ લાવી। તેમની સતત વકીલાત અને નક્કર દલીલોના કારણે બ્રિટિશ શાસક વિલિયમ બેન્ટિંકને કાયદો બનાવવો જ પડ્યો અને અંતે વર્ષ 1829માં સતી પ્રથા પર સંપૂર્ણપણે કાનૂની પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો। આ ખરેખર એક ઐતિહાસિક જીત હતી। 1829નો આ પ્રતિબંધ કોઈ નાની સૂની ઘટના નથી, તે ભારતીય ઇતિહાસનો એક બહુ મોટો ટર્નિંગ પોઈન્ટ હતો। તેણે સતી પ્રથાના એ કાળા અંધકારમય યુગનો અંત લાવી દીધો અને મહિલાઓના સન્માન અને અધિકારો માટે એક નવી જ સવારની શરૂઆત કરી। ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ વિચારોને તેમને કઈ રીતે એક સંસ્થાનું રૂપ આપ્યું, એટલે કે બ્રહ્મો સમાજની સ્થાપના। અહીં નોંધવા જેવી વાત એ છે કે સતી પ્રથા પર પ્રતિબંધ આવ્યો તેના બરાબર એક વર્ષ પહેલા, એટલે કે 1828માં જ તેમણે એક મોટું ઐતિહાસિક પગલું ભરી લીધું હતું। તેમણે બ્રહ્મો સમાજની સ્થાપના કરી, જેણે આવનારા સમયમાં લાંબા ગાળાના સામાજિક પરિવર્તન માટે એક બહુ મજબૂત પાયો તૈયાર કર્યો। અને આ બાબત સ્પષ્ટપણે દર્શાવે છે કે બ્રહ્મો સમાજે કઈ રીતે સમાજની બદ્દીઓ પર સીધો પ્રહાર કર્યો। તેમના મુખ્ય ઉદ્દેશ્યો હતા અંધશ્રદ્ધા દૂર કરવી, એકેશ્વરવાદ એટલે કે માત્ર એક જ ઈશ્વરની પ્રાર્થના પર ભાર મૂકવો, સમાનતા અને શિક્ષણ ફેલાવવું અને ખાસ કરીને સ્ત્રીઓના અધિકારો માટે લડવું। આ કોઈ સામાન્ય એજન્ડા નહોતો, આખા સમાજની વિચારધારા બદલવાનો આ એક માસ્ટર પ્લાન હતો। હવે વાત કરીએ તેમના એક બીજા મોટા વિઝન વિશે, સ્ત્રી શિક્ષણ અને સમાજ સુધારણા। રાજા રામમોહન રાય હંમેશા માનતા કે શિક્ષણ એ સમાજને બદલવાનું સૌથી પાવરફુલ હથિયાર છે। તેમણે એ સમયમાં સમજી લીધું હતું કે માત્ર પરંપરાગત શિક્ષણ પૂરતું નથી। દેશમાંથી અજ્ઞાનતા દૂર કરવી હોય ને તો આધુનિક શિક્ષણ, વિજ્ઞાન અને અંગ્રેજી ભાષા શીખવી બહુ જ જરૂરી છે। તેમણે આ નવા વિચારોને લોકો સુધી પહોંચાડવામાં બહુ જ મોટી ભૂમિકા ભજવી।
તેમના સુધારા માત્ર વાતો પૂરતા સીમિત નહોતા, પણ એક્શનમાં દેખાતા હતા. જુઓ, પહેલું પગલું, તેમણે નાની ઉંમરે થતા બાળ વિવાહનો સખત વિરોધ કર્યો. બીજું, વિધવાઓને નવું જીવન મળે તે માટે પુનર્વિવાહને ખુલ્લેઆમ ટેકો આપ્યો. ત્રીજું, મહિલાઓના અધિકારો માટે દરેક સ્તરે અવાજ ઉઠાવ્યો. અને ચોથું, આપણા આટલા મોટા અને વિવિધતા ધરાવતા દેશમાં ધાર્મિક સહિષ્ણુતાનો પ્રચાર કર્યો. આ બતાવે છે કે તેમની વિચારસરણી કેટલી બ્રોડ હતી. ચાલો, હવે આ સફરના અંતિમ પડાવ તરફ આગળ વધીએ, તેમનો વારસો અને આપણને મળતી પ્રેરણા. તેમની આખી ઐતિહાસિક સફરને ટૂંકમાં જોઈએ તો 1772માં રાધાનગરમાં જન્મ, 1828માં ક્રાંતિકારી બ્રહ્મો સમાજની સ્થાપના, 1829માં સતી પ્રથા જેવા કલંકનો અંત અને છેવટે 27 સપ્ટેમ્બર 1833ના રોજ બ્રિટનના બ્રિસ્ટલ શહેરમાં તેમનો અવસાન. ભલે તેઓ શારીરિક રીતે આજે આપણી વચ્ચે નથી, પણ આધુનિક ભારતના શિલ્પી તરીકે તેમની અસર આજે પણ એટલી જ પાવરફુલ છે. આજે આપણે જે આધુનિક અને સ્વતંત્ર જીવન જીવી રહ્યા છે, તેના મૂળમાં આવા મહાન સુધારકોની જ મહેનત છે. ત્યારે એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. સદીઓ પહેલાં તેમણે જે શિક્ષણ, સમાનતા અને સુધારણાનો પાયો નાખ્યો હતો, તેના પર આજે એક પ્રગતિશીલ રાષ્ટ્ર તરીકે આપણે કેવી રીતે વધુ મજબૂત ઇમારત ઊભી કરી શકીએ? આ ચોક્કસપણે વિચારવા જેવી વાત છે. અને આ જ વાતનો નિચોડ તેમના આ અદ્ભુત સંદેશમાં સમાયેલો છે. સમાજ સુધારણાથી જ સાચી પ્રગતિ શક્ય બને છે. બિલકુલ સાચી વાત છે ને? જ્યાં સુધી સમાજમાંથી કુરિવાજો અને અસમાનતા દૂર ન થાય, ત્યાં સુધી કોઈ પણ દેશ સાચા અર્થમાં આગળ વધી શકે જ નહીં. તો આજના વિશ્લેષણમાં બસ આટલું જ. આશા છે કે તમને કંઈક નવું જાણવા મળ્યું હશે. જ્ઞાન અને પ્રેરણાના આવા જ વિષયો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી વિચારતા રહો અને શીખતા રહો.